આપણે તો થોડું છે કોક ભજન ગાવા બેસી છે ને તો કે ભાઈ અમે તો આમંત્રણ વગર તો રાશ્યા નહીં. આપણે જેટલું બધું પકડાઈ ગયું મય. અને આ સંતોને જો નિર્માની સંત કહેવાય નહીં. નિર્માની સંતોની આ પારખ છે. એવા 5 વ્રત હોય જેનામાં એને સંત કહેવાય. એક તો આવા નિર્માની કે કોઈ મૌનની પડી હોય નહીં. બીજા નિર્લોભી હોય જેને લોભ ન હોય. પછી નિષ્કામ હોય કે જેને કોઈ કામના ન હોય. અને એકદમ નિસ્વાર્થ હોય, કોઈ સ્વાર્થ ન હોય. આવા જે પંચશીલ વ્રતવાળા પુરુષો હોય પછી ભલે કપડાં ભગવા પહેર્યા હોય કે ધોળા પહેર્યા હોય કે લીલી કફની પહેરી હોય કે કાળી કફની પહેરી હોય કે ભલે હું તો કોઈ જીન્સ પહેર્યો હોય, પણ આવા જે પંચશીલ વ્રતવાળા હોય એ સાધુ હોય. તો એવા સાધુ કહે છે કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેનો બદલે નહીં વર્તમાન. જેનો વર્તમાન બદલાય નહીં. એમ મહારાજે આપણને ગમતના હાથે એ જ વાત કરી છે. સાધુ કેવા હોય, પછી સાધુની પારખ શેનાથી થાય તો કહે છે કે બોલત હી પહચાનીએ ચોર સાહુ કો ઘાટ, જેસી કરણી અંતર બસે તેસી નીકળે મુખશે બાત. જેવો મોય ભીતરમાં ભાવ પડ્યો હોય એ ભાવ વાણીમાં પ્રગટ થાય ને થાય, ઓળખાઈ જાય. એટલે કહે છે કે ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ હોય આકાશ, દાબી દુબી ના રહે કસ્તુરી કી વાસ. કસ્તુરીની સુવાસ દબી દુબાઈ રહે નહીં. એમ ભક્તિ કરતો હોય પાતાળમાં કરે તો આકાશમાં પ્રગટ થાય. એટલે એવા સંત ને ઓળખવા માટે કોઈ આપણા દેવાય પૂછ્યું કે ભાઈ સંત કેવા હોય, તો કીધું કે ધરતી જેવા હોય ખરા. તો કે ધરતી જેવા ભારે તો હોય, પણ ધરતી તો કોઈ દાડો ધ્રુજી જાય. ધરતીકંપ આવે, ભૂકંપ આવે, પણ સંત કોઈ દાડો ધ્રુજે નહીં. તો કે સંત કેવા હોય, પવન જેવા હોય. તો કે હા, પવન જેવા ઝીણા તો હોય, પણ પવન તો કોઈક દાડો ભૂતળાનું રૂપ ધારણ કરે તો મોટું મહાન ભયંકર નુકસાન પણ કરે. સંત એવું કોઈ દાડો રુદ્ર રૂપ ધારણ કરે નહીં. તો કે સંત કેવા હોય, સૂર્ય જેવા હોય. તો કે હા, સૂર્ય જેવા હોય, તેજસ્વી હોય, તેજ કરે પણ તપે નહીં. સૂર્ય તપે છે. તો કે કેવા હોય, ચંદ્ર જેવા હોય. તો કે હા, ચંદ્ર જેવા શીતળ તો હોય જ, પણ ચંદ્રમાં તો વધઘટ થાય છે. અમાવસના દિવસે ચંદ્રના દર્શન થતા નથી અને પૂનમના દિવસે જ પૂરો દેખાય છે. એનામાં ક્ષતિની પ્રગતિ છે અને એનામાં કાળો ડાઘ છે. ચંદ્રમાં જેવું હોય એવું સંતમાં હોય. તો કે કેવા હોય, દરિયા જેવા હોય. તો કે હા, દરિયા જેવા ઘેરા હોય, પણ દરિયો તો કોક દાડો સાલક નોખે અને એનું પાણી ખારું હોય. એવા સંતમાં એવું ખારાશ હોય ને કે એ ઝલકે પણ નહીં. કહે છે કે ભર્યા છો ઝલકે નહીં, ઝલકે શું આધા. ગાય ભેંસ કદી ભૂકે નહીં, ભૂકે શું ગધા. ગાય ભેંસ કોઈ જયારે ભૂકે નહીં. એમ સંતો પોતાનું અંદર જે ભીતરમાં મોય પડેલો ભાવ કે પ્રેમ કે ભક્તિ કે જ્ઞાન, ઠીક છે એ તો વાતો કરે એટલે આપણને ખ્યાલ આવે. બાકી થોડું એમ કે હું આવો જ્ઞાની છું, મને આત્મ સાક્ષાત્કાર થયો છે અને મને આવું બધું થયું છે એવું કોઈ કે. વડો વડાઈ ન બોલે, વડા ન બોલે મોલ. હીરા મુકશે એવું ના કહે કે લાખ અમારો મોલ. હીરો કોઈ દાડો કે ખરા. એક ભાઈને 8-10 ગધેડા હતા અને માટી ભરીને જતો તો બજારમાં અને ઝવેરી બજારમાં નીકળ્યો એટલે રસ્તામાં એક મોટો ઓમ તો હતો તો સાચો હીરો, પણ એને ખબર નથી કે આ સાચો હીરો છે. એટલે લઈને પેલા ગધેડાની કોટમાં બાંધ્યો અને મોટો ગધેડો તો એની કોટમાં બાંધ્યો, ગળામાં બાંધી દીધો. અને ઝવેરીઓની બજારમાંથી આ બધા ગધેડા નીકળે માટી ભરેલા અને ઝવેરીની નજર પડી પેલા ગધેડાની કોટમાં ગળામાં અને ભાડે ગયો, આ તો સાચો હીરો છે, પણ ગધેડાના ગળામાં કેમ બાંધ્યો છે? એટલે ઉભો રાખ્યો પેલા ગધેડા વાળા કે ભાઈ તારા ગધેડો વેચવો છે? એટલે પેલો કે કિંમત આવે તો વેચી મારું તારે. એટલે કે કેટલા પૈસા લેવા છે? કે 500 રૂપિયા. તો કે લે આ 500, ગધેડો મને આપી દે. પેલો ગધેડો લઈ, એને તો ગધેડાની શું જરૂર હતી? પેલો હીરો કોટેથી ગળામાંથી છોડી અને તિજોરીમાં મૂકી દીધો. અને પેલો ગધેડો તો તગડી મેળ્યો નહીં. જો પેલાના ભેળો ટોળા ભેળો એટલે પેલો ધણી પાછો મેળવા આવ્યો કે ભાઈ આ તમે તો મેરો ગધેડો તમને આપી દીધો વેચાતો, હવે મારા કોમનો છે ને લેવા તમારો ગધેડો. કે ભાઈ ગધેડો મારે એકલા ન રહે, ગધેડા પેલો ગધેડો રહે.
એકલો રે એટલે કે લઈ દો તમે, પાછો લઈ દો. પણ પેલો કે મેં તો પૈસા તો વાપર્યા કે કોઈ વાંધો નહીં, મળે તો હાલજો ને કે ભગવાન લેખે. પેલા તિજોરીમાં હીરો મૂક્યો, હવારમાં ખોલ્યું, તિજોરી ખોલી તો હીરાના ટુકડા થઈ ગયા 4. અને પેલો રોવા બેઠો કે અરે અરે, હાસો હીરો આ 9 લાખનું ગેડું રતન હતું અને 4 ટુકડા થઈ ગયા. એટલે આકાશવાણી થઈ કે હે ઝવેરી, તું તો ઝવેરી છે, આ જગતના જીવન તો ખબર નથી, અને રસ્તામાંથી મળ્યો અને બોધી દીધો ગધડાની કોટમાં, પણ તું તો મૂળ કરવા વાળો છે. આ તો સંત ઝવેરી મળે પારખું તો મોઘા મોઘા મૂળ કરે. તું ઝવેરી હતો ને તે મને ગધડાના ભાવમાં લીધો, એના 4 ટુકડા થયા. ન કે એમ થાય નહીં. એટલે આવો હીરો હોય એટલે કે વડા વડાઈ ન કરે, વડા ન બોલે બોલ, હીરા મુખશે એવું ના કહે કે લાખ અમારો મોલ. એમ આ સંત મહાપુરુષો જગતમાં જે થયા એ તો એમના વર્તમાનથી ઓળખણા. પ્રહલાદે કોઈ દાડો કોઈ એડવર્ટાઈઝ કરી હતી પ્રહલાદે? ના, એના તો બસ મુખમાં હમણાં બાપની વાત કરીએ એમ રામ 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 જ હતું, લ્યો બીજું કોઈ નતું. અને હરણાકશને ખબર પડી કે મારો છોકરો રોમ રોમ કરે, આ મારું પેટ ફૂટ્યું, મારે પાટો ક્યાં વધવો હવે. એટલે એને દરિયામાં નાખ્યો અને પહાડ ઉપરથી ફેંક્યો અને હાથીના પગ નીચે કસડ્યો અને ઘણા વાના કરીને પણ મેળ પડ્યો. પોતાની બેન હતી ઓળંકા, હરણાકશની બેન, એને અમર પસડો ઓઢેલો હતો. ઈ ખોળામાં લઈને બળવા બેઠી. ઓળંકાને હરખ સળિયો, લઈ બાળકને ખોળે ધર્યો. અરે એ તો એના પાપે બળી સમજણ વિના બળી ગઈ. અને પેલો હરણાકંશ આ બધો પ્રહલાદ રામ રામ કરતો કરતો બહાર આવ્યો હવારમાં, અને બસ છેલ્લે થોભલો તપાયો. અને થોભલો તપાયો એટલે પછી પ્રહલાદે બોલાયો કે જો તારો ભગવાન હાસો હોય તો થોભલાને બાદ ભરે, બોલ ભગવાન ક્યાં છે બતાય હવે. ત્યારે પ્રહલાદે કીધું કે ભાઈ ભગવાન ક્યાં નથી, જેવો જોવો તેવો વસી રહ્યો સોમળો, પણ મેલી દો મનનો અમળો. મનનો અમળો છૂટી જાય તો સોમળો તો હાલ પ્રગટ થઈ જાય છે, સેદી દૂર છે નહીં. એટલે પ્રહલાદે કીધું કે બધે ભગવાન છે. તો કે થોબલામાં છે કે નથી? કે છે ને. તો કે ભર બાથ. અને બાથ ભરી થોબલો ઊભો ફાટ્યો અને મોથી નરસિંહ અવતાર પ્રગટ થયા. કારણ કે પેલાનો અંત આવી રહ્યો, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થઈ એની, એટલે એનો અંત આવી રહ્યો. એને વરદાન માગ્યું હતું કે દિવસે કે રાતે કે લોઢાથી કે લાકડાથી કે હુકાથી કે લીલાથી કે મનકથી કે જનાવરથી કે દાડે કે રાતે કે ઘરમાં કે બારે મારું મોત થાય નહીં. 3 કાળમાં મારું મોત થવું ન જોઈએ. અને બધા એવા યોગ બનાવ્યા ભગવાને કે બરાબર સૂર્ય આથમી ગયો, સૂર્ય આથમે અને તારામંડળ ન ઉગે એટલે શું કહેવાય એને? રાત કહેવાય? તો કોઈ દાડો કહેવાય? એને સંધ્યાકાળ કહેવાય. બેનું સંધ્યા છે, બેની સંધિ થઈ ગઈ છે. એટલે સંધ્યા કાળે જ દૈત્યને સંહાર્યો. અને પછી પોતે પ્રગટ કેવા રૂપે થયા? નરસિંહ રૂપે. એટલે આટલું શરીર ઉપરનું હતું સિંહનું, અને આટલાથી નીચું શરીર પુરુષનું, નર વત્તા સિંહ, એટલે નરસિંહ રૂપે ભગવાન પ્રગટ થયા. અને બરાબર બારણામાં પકડ્યો અને ખોળામાં ઊંઘાડ્યો. બોલ કે તું ભોય છે કે જમીન ઉપર આકાશમાં છે? કે ના, હું ભોય નથી કે આકાશમાં નથી. તો કે ઘરે છે કે બારે છે? કે ઘરમાં નથી ને બારે નથી. દાડો છે કે રાત છે? કે દાડો નથી ને રાતે નથી. પેલા નર બતાયા છે હતા. તો કે આ લોખંડ છે કે લાકડું? તો કે લોખંડ નથી ને લાકડું નથી. કે લીલું છે કે હુકું? તો કે લીલું નથી ને. તારું વરદાન પૂરું થઈ ગયું? કે હા પૂરું થઈ ગયું બાપજી. એને ચીરી દીધો. એમ એક ખાલી રામ નામ કરવાથી તું પ્રહલાદ અને બાપ બેટો બે નતા રે? એક બાપ છે ને એક બેટો. પેલો રોમનું નામ બંધ કરાવે છે ને આને રોમનું નામ પ્રગટ થયું શરિયાદેવના સંગથી. શરિયાદેવ પ્રજાપતિ હતી બાઈ, અને બચ્ચા નેમાળામાં રહી ગયા બિલાડીના, અને નેમાળો હળગાઈ દીધો. અને બેઠા બેઠા રામ રામ કરતા હતા. અને પ્રહલાદ નાની 15 વર્ષની ઉંમર, હાથમાં ધનુષ બાણ લઈ અને રાતના સંતરી પેરા ભરતો હતો. અને હું એને રામ રામ કરતા હોભળ્યા. એટલે કીધું કે તમે કોણ છો? કે અમે પ્રજાપતિ છે. કે રામ રામ કેમ કરો છો? મારા બાપનો ના ઓર્ડર છે, હુકુમત એની આજ્ઞા ચાલે છે કે રામ રામ મારા રાજ્યમાં કોઈ કરે નહીં. તો કે અમારે બચીઓ રહી ગયો છે બિલાડીનો. તો કે આવી અગ્નિમાં બચીઓ જોડે બસે ખરા? કે હા, મારો ભગવાન જરૂર બસાવશે. જો જેને વિશ્વાસ હોય એના માટે ભગવાન આવે કે ના આવે? કે બસાવશે ભગવાન જરૂર. તો કે નેમાળો જ્યારે ખોલો ત્યારે મને બોલાયા સિવાય ખોલવાનો નહીં. તો કે સારું, 2-4 દાડા છે નેમાળો ઠંડો થયો અને પેલા પ્રહલાદ કુંવરને બોલાયા.
નેવાડો ખોલ્યો તો તમે દેખો તો ત્રોબા જેવો વાહણ પાકેલો લાલ લાલ એમાં કો બસીએ રે ખરા પણ કે છે ને કે સરિયાદે શિવામાં બેઠી ધ્યાન ધર્યો ધણિયા કો 4 વર્તન કોરા રાખ્યા બાકી નેવાડો પાક્યો અરે સંત રોમને ભજે ડર કાંઈ કો સરિયાદે શિવામાં બેઠી ધ્યાન ધર્યો ધણિયા કો એટલે 4 મટકા કોરા રહ્યા અને પેલા બચીએ મોય એમને બચ્ચો જીવતા આ મટકામાંથી પેલા મટકામાં ઓમ જાય ને આનંદ કરતો ખેલતા હગ્ગી ઓંખે જોયો પ્રહલાદે અને મોય એને વિશ્વાસ બેઠો કે આવી અગ્નિમાં ભગવાન બસાઈ શકે છે બસ તીર કોમઠું પડ્યું મેલ્યું અને સરિયાદેવના શરણોમાં લોટી ગયો કે બાઈ મને મારો કલ્યાણ કરો બાઈ માથે હાથ મેલ્યો આપણે જો આ બાઈઓએ શું બાઈઓએ ભક્તિ નથી કરી અને એ પ્રહલાદનો પહેલા યુગમાં પ્રહલાદ થઈ ગયો એનું કલ્યાણ કર્યું હવે આ બાઈઓ બેઠી છે આપણે બીજું એમ થતું કે વાંચમાં બેહાડી શિશુ થાક ન થાય વાયને શું વધારે છે એને આવીને આવી સુંદરી ઓઢેલી ને આવા ના પેલા બંગડી ફેરેલા બીજું તો કોઈ છે નહીં પણ ભીતર બદલાઈ ગયું છે તો માંથી અરે ભીતર ભીજાયા વિના મનડો રંગાયા વિના આ ભક્તિ નહીં ભાવે રે એજી ભક્તિ નહીં ભાવે રે મોંથી હૃદય ના રંગાય એ દીકરા ભક્તિ ના ભાવે ઉપરનો રંગ સડેલો હોય પણ એનાથી કોઈ કલ્યાણ થાય નહીં ઉપરનો રંગ તો ઉતરી જાય અને ક્યારે ઉતરે એનું કોઈ ખબર પડે નહીં પેલું સિંહનું સોબડું પહેરે ઘેટું અને ઘેટું પછી મનમાં રાજી થાય કે હું એ સિંહ છું પણ જ્યારે સિંહના ગોળ હેડવા જાય ત્યારે સોબડું રે ખરા માથે હા સિંહનો ચોબડું પહેરીને પેલો ઘેટું મનમાં હાર ખાતો એ સિંહની ચાલ ચાલવા જાતો સિંહની ચાલ ચાલવા જાતો ચોબડો ખસી ખસી પડતો રે સંતો ભાઈ પાખંડ પાર નથી પડતો પાખંડ ગુજારો પાર પડે ખરા ગમે એટલો દેખાવ આપણે કર્યો હોય આ પેલા ઘણાને લાલ લાલ ઓખું બનાવેલી હોય ને ખૂબ દાઢીઓ રાખેલી હોય ને તમે જુઓ તો હાથમાં ત્રિશૂળ હોય ને હાથમાં ખપ્પર હોય ને અને આમ ઓગળીઓમાંથી બધું પાણી લાલ લાલ પાડતા હોય ને પણ એ ઓળખાય ને કે અરે ચિયા ખાતા નથી ઓળખે કે નથી ઓળખાતા બરોબર કે નહીં એટલે આ તો મોંથી રંગ લાગ્યો હોય ભીતર જેનો ભીજાઈ ગયો હોય એના અંદર આ વાત પ્રગટ થઈ છે આ જલારામ બાપાએ જો કોઈ બદલાયું હતું હે નરસિંહ મહેતાએ કોઈ બદલાયું હતું સબરીબાઈ કોઈ વેદ ભણ્યો હતો શકુબાઈ કોઈ ભણી હતી પણ મોંથી બદલાઈ ગયું તો શકુને ઘેર પાણી ભરવા માટે ભગવાન આવ્યો સબરીને બોરા ખાવા માટે ભગવાન આવ્યો મીરાનું ઝેર પીવા માટે ભગવાન આવ્યો આવા પુરાવા છે કે નથી અને આપણે તો આપણે આવે ખરા પણ મોય ભીતરમાં જો ભાવ બદલાય તો આવે અમે મારા ગુરુદેવ બ્રહ્મલીન થયા પ્રભુદાસ બાપજી અને અમારા આશ્રમમાંથી વિસનગર ગયા અમે કંકોત્રી આવા બદલે ગુલાબનાથ બાપુના ધામમાં મઠમાં એટલે અહીંયા મસ્ત બોર્ડ મારેલું હતું એમાં સારા સારા સુવાક્યો લખેલા હતા અને એમાં છેલ્લે એક સુવાક્ય લખેલું નીચે કે એક વખત તું મારો બની તો જો આખું વિશ્વ તારું બનાવું છું કે નહીં અને એ વાત મારા હૃદયમાં ઠસ થઈ ગઈ અરે વાહ જો આપણે ભગવાનના બના તો ભગવાન વિશ્વ આપણું બનાવી નાખે અને આ બધા બેઠા બધા આ બધા છે કોઈ હગેવાલા છે બધા હા શું નાતો થયા રહી પણ જોડાણ આ જોડાણ છે કે નથી આપણે અરસપરસ થયા કે નથી થયા હા અરે તમે રે અમારા ને અમે રે તમારા અરસપરસ છે કે નહીં તો આ પ્રેમ ક્યાંથી આવ્યો આ નિખાલસ પ્રેમ છે નિર્દોષ પ્રેમ છે નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે તમે આ નિર્દોષ આનંદ ગમે ત્યાંથી લઈ શકો આ નિર્દોષ ભાવ હોય તો ભગવાન તો નિર્દોષ છે જ એટલે આ ખોરણો નથી એને ગોતવાનો નથી આ તો ખોવાય એને ગોતવું પડે કે બીજું કોઈ ગોતવાનું હોય ઢોર ખોવાનું હોય તો ગોતવા ફરવું પડે પણ ઢોર ખૂટે ઊભું હોય તો કેમ ફરવાનું હોય તો ભગવાન કોઈ ખોવાઈ ગયો છે અને આપણે બધા જોજો અમારે હમણાં હોય રોડ ઉપર લાઈન લાગશે કે નહીં લાગે ધન્યવાદ છે આપણે કોઈ એની ટીકા ટિપ્પણી નથી કરતા એ પણ એક નવધા ભક્તિ જ છે કરવું જોઈએ હું તો કહું કે બીજું કોઈ ના આવડે તો એ તો કરવું જોઈએ ને સાસી હોનું કોઈ પિત્તળના ભાવમાં તો કદી જાય નહીં એટલે બીજું કોઈ ન કરે કોઈ પુણ્ય ન કરે દાન ન કરે જપ ન કરે તપ ન કરે તીર્થ ન કરે આવા સંતોનો સંગ ન કરે તો પછી એના કરતા ધદાયો લઈને જઈ અને કેમ્પે રોટલા ખાઈ શું ખોટું છે બરોબર કે નહીં એટલે એ કરવું તો જોઈએ જ
અને અમે આવું કરીને આવ્યા 4000 કિલોમીટર ફરી આવ્યા નર્મદાની પરિક્રમા કરવા જતા. આ પાળો અમારે ત્રણેયનો પાછો યોગ બનાવ્યો. અમારે કરણા બાપુ જોઈએ આ પાળો બેઠા ટોપી વાળા અને પેલા બેઠા અમૃત બાપા અમદાવાદથી આવ્યા છે. એ અમદાવાદ વાળા અમૃત બાપા, આ રાજસ્થાનની કરવાડાના કરણા બાપુ ને હું ત્રણેય જણા અમે નર્મદાની પરિક્રમા કરી આવ્યા. 4000 કિલોમીટર હેડ્યા પગપાળા પેદલ યાત્રા અને 4 મહિના 4 દાડા હેડ્યા. અને આશ્રમે રોટલા ખાધા. સાચી વાત છે. કોઈ આશ્રમમાં તો વળી મીઠાઈઓ ખવડાવી અને કોઈમાં સાવળ ને દાળે ખવડાવી પોણી વાળી મેં ડૂબચી મારો તો કણે ન હોય એવું ખાવા મળે. પણ એ ખાતા ખાતા ખબર પડી કે આપણે ખવડાવવું જોઈએ. નકર જો સંસારીના ટુકડા ખાધા ને તો આ બદલો ફેર ઉતારા બદલે ફેર બીજો અવતાર લેવો પડશે. અને એટલે જ ભગવાને આ કૃપા કરી હોય લાયા છે. એટલે કહે છે કે સંસારી કા ટુકડા ગજ ગજ કા દંત, જો ભજન કરો તો ઉગરાય ન કે કાઢી નોખે અંત. આ સંસારીનો ટુકડો કોઈ જેવો તેવો થોડો છે. આ બધા બેઠા આ બધો ખેડૂત વર્ગ છે. આની બધા કોઈ એને ઘેરેથી આવ્યો હોય એને મીઠો આવકારો હાલે અને રોટલો ખવડાવે. અને જો કદાચ રોટલો ખાનારો એને ઘરે થોડો આશીર્વાદ ના હાલે કે ભગવાનનું ભજન ન કરે તો એને બદલો સડે કે ન સડે? હા, અમારો કાક કવિ બોલ્યો છે, હે જીતારામ ઓગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે રેજી. એ જ કેમ તમે આવ્યા છો એમ નવ કેજે રે. એ જ એને ધીરે ધીરે બોલવા તો દેજે રે. એ આવકારો મીઠો આપજો રેજી. અરે વાત એની સાંભળીને તો આડું મત જોજે. એજી એને માથું રે હલાવી હોકારો એ દેજે રે આવકારો મીઠો આપજે રેજી. આ કાગ કહે તો એને પાણી પાજે અને સાથે બેસીને ખાજે રે. એને ઝોપા સુધી તું એ મેલવાને જાજે રે. એ આવકારો મીઠો આપજે રેજી. આપણા ઓગણે કોઈ આવ્યો હોય જતી સતી ભેગ ભગત અભ્યાગત લૂલો લંગડો કળ કુંવાસી કોઈ આવે તો એને નારાજ ન મેળવું. આ તો હવે તો આપણને ભ્રમણાથી છે કે આવા તો બનાવટી બાવા ઘણા ફરે છે તે આપણે વાઈને કોઈ હાલવું નથી. અને વાતે બનતી હોય છે પેલા હું આરટીઓ નું ચેકપોસ્ટ કહેવાય શું કહેવાય હું ટોલ નાખે પેલા ઊભા હશે બહુસરાજી વાળા બધે ભાડ્યા હશે. એમાં હમણાં એક ભાઈ પકડી ગયા પૂરે જેલમાં ખૂન કરીને આવ્યા હતા. આવાય બધા હોય પણ છતાંય જો આલવા વાળા એને આપે નથી આપતા. જેના હૃદયમાં દયા છે, દયા ધર્મ કો મૂળ હૈ પાપ મૂળ અભિમાન, તુલસી દયા ન છોડીએ જબલક ઘટ મેં પ્રાણ. માય ભીતરમાં દયા હોય તો દયા એ ધર્મ છે. દયા એ ધર્મનું મૂળ છે. એટલે આપણા ભીતરમાં દયા રાખવી. કોઈ બી હોય, હું તો બોલું મારા ગુરુદેવ તો કહેતા કે કોઈ રોતો રોતો આવે તો એનો વહુ લૂછજો, કોઈ ભૂખ્યો આવે તો એને ટુકડો ખવડાવજો, કોઈ તરસ્યો આવે તો એને ઘૂંટડો પાણી પાવજો, અને કોઈ તમારા આગળ દુઃખની વાત કરે ને તો એની હોંભળજો પ્રેમથી. તો આ કલ્યાણ થઈ જાય છે, ભક્તિ થઈ જાય છે. ભક્તિ કરવી પડશે નહીં. એટલે આવો ભાવ બદલવાનો છે. આપણો ભાવ બદલાય તો આખો ભાવ બદલાઈ જાય, અને ભાવ બગડે તો ભાવ બગડી જાય. એટલે સરળ સરળ વાતો મારા સંત મહાપુરુષો કહેતા, ગુરુદેવ કહેતા કે બે દેરણી જેઠણી હોય અને મસ્ત બે બેનના જેવા રહે તો સંસાર સ્વર્ગ બને કે ન બને? અને હાહુ વહુ જો મા દીકરીના જેવી રહે તો સંસાર સ્વર્ગ બને કે ન બને? પણ આપણે તો જુઓ ને, પેલા હાહુ બાપડા ઉંમરવાળા હોય, અભણ હોય, વહુ વડે ભણેલા આવ્યા હોય, થોડુંક ભણ્યા હોય, એટલે વહુને વડે ફેશન હોય, અને પેલા બાપડા કોઈ ફેશન કરતો હોય, શેકડી ગહતમાં બેઠા બેઠા. અને આવા એક વહુ આવેલો, અને પેલા જૂના જમાનામાં પેલી ઘંટી આમ ફેરવાની આટો દળવા બદલે, એટલે આટો દળેલો નતો, મોડા ઉઠ્યા હશે થોડા, અને બાપજી આયા અલખ નિરંજન કરીને ઉભા રહ્યા. એટલે પેલી વહુએ કીધું કે મારે હાહુ છે ફૂંફારા મારવા વાળા, બાપજી ઘરમાં આટો નથી, કાલે આવજો તો 2 શક્તિ આલ્યો, પણ આજ સોનામાના જતા રહેજો. તો કે સારું ભાઈ, કોઈ વજન નહીં. બાપજી હેડ્યા, ઝોપે પહોંચ્યા ને પેલી હાહુ ભાળ્યો, શેકડી હતી બેઠી બેઠી પાછી. એને ખબર પડી કે વહુએ ના પાડ્યો છે, અને કાલે વહુ હેડી આવે ને એનું શું કીધું ના પાડે. બાપજીને પાછા બોલાયા, બાપજી હોય આવો. બાપજી રાધી છે કોક 10 રૂપિયા દક્ષિણા હાલ છે મને. આયા ને ઉભા રહ્યા કે આ તો વહુ તો કાલે હેડી આવે છે, અને ઈ આજની આવેલી મને તમને ના પાડે, એનું શું કીધું? જો હું ના પાડું છું કાલે આવજો, આટો નથી ઘરમાં.
જોવા કહો ભાગ લેવા વાળા છે. ખબર રાખજો આ ધોળાને ના કે કરમ બોધીને જાશો હોય આ તો હતા કરેલો કરમ રોતો રોતો ના છૂટે સાહેબ. મારા ગુરુદેવ તો મસ્ત કહેતા કે એક વારના કોટાને દુભાયો છે ને તો એ વારનો કોટો વાયરાનો આશરો લઈ અને તમે જે હેડો એ વાટમાં પડશે અને પગમાં વાગશે એની એ બદલો લેશે. તો પછી જીવતા જીવન દુભાયા હોય તો કોઈ બદલો નહીં લેવો પડે, નહીં આલવો પડે, આપણે આલવો પડે કે ના આલવો પડે કે છે ને. અરે ભોગવવા પડશે રે બદલા, એ ભોગવવા પડશે કરેલા કર્મના બદલા ભોગવવા પડશે. એ જીએના દોન તો ચૂકવવા પડશે, કરેલા કર્મના બદલા ભોગવવા પડશે. આપણે જેવું કર્યું હોય એવું કહે છે કે પુણ્ય પાપ તારા સાથે આવે. જેવું કર્યું હોય, બાવળિયાના બીજ વાયા તો ઓબો ક્યાંથી હોય? બાવળિયા વાયા હોય તો ગુજરાત ઓબા ઉગે. એટલે સારું કર્મ કરવા જેવું છે. આજનો આ દિવસ ગુરુ પૂર્ણિમા એને વ્યાસ પૂર્ણિમા કહેવાય. અને વ્યાસ પૂર્ણિમા એટલે ભારતનો આપણા સનાતન સંસ્કૃતિનો મોટામાં મોટો તહેવાર ગણાય. જેમ સંસારના વ્યવહારમાં દિવાળી ગણાય ને એમ આ મોટો ગુરુ પૂર્ણિમા એનાથી 1000 ગણો મોટો તહેવાર. અને આ બધા ગુરુમુખી હંસો અહીં ભેળા થયા. ખરેખર આ બધાને ખૂબ ખૂબ મારા લાખો વાર પ્રણામ. આજે બધાએ તમે ખૂબ હાજરી આલી અને આ પ્રસંગને દીપાયો અને એમાં આવા સંતોનો પધરામણી થઈ. ખરેખર આપણા આ પ્રસંગને શોભાઈ દીધો, સોનામાં સુગંધ ભળે એવો. એટલે આજના પ્રસંગના અંદર જેણે આખા આ ગુરુ પૂર્ણિમાના જે લાભાર્થી છે એ મારે રાજસ્થાનથી કરશનભાઈનું ગોમ છે દોમણ અને રહેશે સાઉથ ઇન્ડિયામાં કડપા. એમના બીજા ભાઈ છે મોંગીલાલ, દોમણ રહેશે. અને આ અમારા હનુમાનભાઈ મડાવલા દોતીવાસના છે પણ મડાવલા રહેશે. અને એક અમારા લાભુજીના ભાઈ પરબતજી આવ્યા છે હોય ભાડવી ગોમ વાળા ભાડવી કહેવાય. આ ચારેય ભાઈઓએ થઈ અને ગુરુ પૂર્ણિમા મહોત્સવને લાભાર્થી બનીને એમણે આપણને બધાને ભોજન પ્રસાદી કરાવી. આ બધું મોડવા બોધ્યા છે એમ તો તાળીઓથી વધાવો. એને જો આ કદાચ ન કર્યો તો આપણે હોય કેમ કે ભેળા થતું ભાઈ. હે આ તો ભક્તિ નહીં હે બાતન કી, હે દાળ ભાતન કી ઓર હે શીશ કાટન કી. ભક્તિ એમને થોડી છે મારા બાપા. કોકને ટુકડો ખવડાવવાની હેમત હોય તો આ થાય, ન કે કોઈ લુખી ભક્તિ હોય નહીં. એટલે આવું જે લાભાર્થીઓને ધન્યવાદ. અને એમાં અમારા કરશનભાઈએ ગયા ભાદરવા પોચમ, ભાદરવા સુદ પોચમ બાપજીની મોટી તિથિ કહેવાય. એ નિર્વાણ તિથિ સુંદરપુરી બાપજીની. એ ગઈ ભાદરવા સુદ પોચમથી એમણે બાપજીના મંદિરમાં અખંડ જ્યોત ચાલુ કરી છે. ઘીનો દીવો હજી હાલ ચાલુ છે. લગભગ 40-41 હજારનું ઘી થશે વર્ષનું. એવી અખંડ જ્યોત પોતે ચાલુ કરી છે. એમને પણ ખૂબ ખૂબ ખરેખર ધન્યવાદ આપવા જોઈએ. આપણે એક રોટલી સોપડી કોકને ખવડાવી હોય તો ખવડાવી નથી શકતા અને અખંડ જ્યોત ચાલુ કરી. ઓમ તો મહાપુરુષે તો કીધું છે કે દલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિના તારું મન ડોલે, ભ્રાંતિના ભૂલ્યા નર ભવો ભવ ભટકે અને સદગુરુ વિના તાળા કોણ ખોલે. મોય આ દલ દરિયામાં અખંડ દીવો મોય બળી રહ્યો છે. જળહળ જ્યોતિ પ્રગટ છે પણ એ જ્યોતિ આપણે ભાળી નથી. એટલે આ બારલી જ્યોત પ્રગટ કરવી પડે ને કરવી પડે. આ ધૂણો મોય ધખાવો છે આપણે અને ધૂપ આલો છે એવો મોય ધૂણો તો છે જ મોય. કાયમ ધૂપ આલે જ છે, કાયમ આહુતિ આલે છે પણ એની આપણને ખબર છે નહીં. એટલે આ બારના બધા પ્રતીક બનાવે છે. એટલા માટે બનાવે છે દેવ મંદિરો. કોઈ બધા એમ કહેતા હોય કે આ બધું ખોટું. ઘણા સંપ્રદાયો છે કે ભાઈ પથ્થરમાં કોઈ નથી, પથ્થરમાં કોઈ નથી. એક બાજુ એવું કે અણુમાં ભગવાન છે. હવે અણુમાં ભગવાન હોય તો બોલો પથ્થર અણુથી કોઈ બહાર આવે? એમાં હોય કે ના હોય? હું તો કહું કે મંદિરના અંદર બેઠો હોય નહીં, આ મંદિરના ઉપર શિખર ને પ્લાસ્ટર એમાંય હોય. આ થોભલામાં બતાવતા હોય, માઇકમાં બતાવતા હોય કે બોલો થોભલામાં ભગવાન છે કે નથી, તો શું એમાં ના હોય? હોય કે ના હોય? સબ ઘટ મેરો સહી હે ખાલી ઘટ ન કોઈ, બલિહારી વાહ ઘટકી જો ઘટ મેં પ્રગટ હોય. જેના ઘટમાં પ્રગટ થયો એની બલિહારી. ન કે છે તો બધે આ આકાશમાં હવા છે કે નથી? અને ટાયર પંચર થાય તો આકાશની હવાથી કોઈ પંચર થાય ખરા? કયો આવવું પડે? ટાયર પંચર વાળા નહીં આવવું પડે કે ના આવવું પડે? અને બધો ટોટી લગાડે એટલે ફટ હવા ભરાઈ જાય. એમ આ બધા છે ને આ ટોકીઓ છે હવાની. હોય આપણી હવા નીકળી ગઈ છે, આવવું પડે હવા ભરાવા બદલે. નકર તો ટાયર વસમાં ઊભા રાખે. આ સંત મહાપુરુષો છે એ હરતું ફરતું જંગમ તીર્થ છે. આ જંગમ તીર્થ છે. એટલે સ્થાવર ને જંગમ બે તીર્થ. આ સ્થાવર છે અને આ જંગમ તીર્થ. જંગમ તીર્થ એવું છે કે જેના શરણે જવાથી આપણા
મનના વિકારો તો મટે પણ જલમ મરણનો ફેરો મટી જાય. અરે મારો હરિસંગ જોડી દે તાર, એવા કોઈ સંત મળે. મારો હરિસંગ તાર એવા કોઈ સંત મળે. મારી નૈયા ઉતારે ભવ પાર, એવા કોઈ સંત મળે. મારી નૈયા ઉતારે પાર એવા કોઈ સંત મળે. મારો હરિસંગ જોડી દે તાર, એવા કોઈ સંત મળે. મારો હરિસંગ જોડી દે તાર એવા કોઈ સંત મળે. જેના શરણે ગયે સુખ શાંતિ મળે. જેને શરણે ગયે સુખ શાંતિ મળે. એક પળમાં મેળો પાર કરે. એક પળમાં બેડો પાર કરે. મારી નૈયા ઉતારે ભવ પાર, એવા કોઈ સંત મળે. મારી નૈયા ઉતારે પાર એવા કોઈ સંત મળે. આવો એક પળમાં બેડો પાર કરે. કેવો? તો જનક રાજા એમના શરણે કોણ ગયો તો? સુખદેવ મુનિ. અને જનક રાજાના ગુરુ કોણ હતા? અષ્ટાવક્ર. અષ્ટાવક્ર નાની ઉંમરના હતા, 12 કે 14 વર્ષના. જનક રાજા 60 વર્ષના હતા. અને જનક રાજાને એટલો બધો ઠાઠ, રામચંદ્ર ભગવાનના સસરા, સીતા માતાના પિતાજી, એટલા ઠાઠવાળા આખી જનકપુરી મિથિલા નગરી અને ઠાઠમાં બેઠા હતા. દરબારીઓ બેઠા હતા, ચારણ ભાટ પંડિતો વિદ્વાનો બધા બેઠા હતા. અને અમલ કહુંબા ચાલતા હતા. અને બે બાજુ દાસીઓ ચમક ઢોળતી હતી. અને આટલું બધું સુખ સાહેબી ભાળી અને પોતાને સેજ ઊંઘનો ઝોકો આવી ગયો. અને આપણે આમ ઝોકો આવે તો ગોટાળો થાય કે ન થાય? આ બધાને આ તો જાગ્યા સહી નર પરમપદ પાયા અને ઊંઘેલે જલમ. આપણે બધા ઊંઘમાં જ છે. એટલે સેજ ઝોકો આવ્યું અને ઊંઘનો ઝોકો આવ્યો, એમાં સપનું થયું. અને સપનું આવ્યું એટલે શું થયું? ભિખારી થઈ ગયા. ભિખારી થયા અને ભીખ માગતા હતા હાથમાં માટીનું ઠીબડું લઈને. અને કોઈક દયાળુ એમાં ઘેસ આલી, પેલો ઘાટ કે ને આપણે મારવાડમાં શું કે ઘાટ, અને લઈને હેડ્યા અને ગળીમાંથી નીકળ્યા હોકળી. અને બે પાટા ધરતા ધરતા આયા અને ધક્કો વાગ્યો અને ઠીબડું પડી ગયું ભોય ધૂળમાં અને ફૂટી ગયું. ઘેર ધૂળમાં થઈ ગઈ. પેલા જાગ્યા. અને જાગે તો સોનાના સિંહાસનો બેઠેલા. દાસીઓ સમટ ઢોળતી હતી અને ભ્રમિત થઈ ગયા પોતે કે હવે દાસીઓ સમટ ઢોળાય, સોનાના સિંહાસનો બેઠો. આ હાસું કે હાલ ભીખ માગતો તો આ હાસું? બેમાંથી સમજવું શું હાસું? એટલે બધા દરબારીઓનો હાથ કરેલા શાંત થયા પંડિતો બીજા કે ભાઈ આ હાસું કે ઈ હાસું? એટલે બધા પદે પુસ્તક ફેર્યા. વેદ પુરાણ 18 કહાવે, શાસ્ત્ર સકળ મુખે કરી ગાવે, તોય મૂળ વચનનો મરમ ન પાવે. ગુરુ વિના તને કોણ છોડાવે? બધા પુસ્તક ફેર્યા પણ માહિતી મળ્યો નહીં. એટલે સોના મોના બેઠા કે બાપજી તમારા પ્રશ્નનો જવાબ માહિતી મળતો નથી. એટલે કે ભાઈ બધાને જેલમાં પૂરી દો. જેલમાં પૂરી દીધા. એક મહાન સંત હતા ઉદાલક ઋષિ. ઉદાલક ઋષિને ભેળા પૂરી દીધા. અને 3 દાડા થયા. ઘરે એને પત્ની અને પોતાનો છોકરો અષ્ટાવક્ર ભૂખે મરતા હતા. અને અષ્ટાવક્ર 3 દાડા થયા એટલે કે માં મને ખાવાનું તો આલો કોક, કે ભાઈ તારા પિતાજી કોઈ લાયા નથી, સીધું સામાન લાવે તો હું કોક આલું કે? તો કે ક્યાં ગયા છે? કે જેલમાં પૂર્યા છે જનક રાજાએ. કેમ પૂર્યા છે? તો કે આ હાસું કે ઈ હાસું? આટલું પૂછે, બીજું કોઈ પૂછતો નથી. અરે કે એનો હાલ જવાબ આલી આવું. જવાબ આપવા માટે ગયા અને દરબારમાં વળ્યા. એટલે પેલા દરબારીઓ બધા ખડ 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 હસ્યા. અને ખડખડ દરબારીઓ છે એટલે પેલા જનક રાજા હસ્યા. અને જનક રાજા હશે એટલે હોમે પેલો અષ્ટાવક્ર ઋષિ પણ હસ્યા. એટલે બધા સોના કે આ તો આયા હશે. એના અંગ 8 અંગ વોકા હતા. અષ્ટાવક્ર એટલે 8 અંગ વોકા હતા. અષ્ટ એટલે 8 અને વક્ર એટલે વોક. 8 અંગ ઓમ ડૂબ નીકળેલી ને હાથ ઓમ ફરેલા ને પગ ઓમ ફરેલા ને એવા. અને એવન ભાળી પેલા બધા હસ્યા કે આ બધા ભલા ભલા ઋષિઓને જેલમાં પૂર્યા. ઓયનો શું ભાર એમણે ઓયને પૂરી દેશે રાજા. પણ પેલા ખડખડ હસ્યા એટલે બધા બંધ થયા. અને પેલા બોલ્યા અષ્ટાવક્ર કે હે રાજા જનક, હું તો તને જ્ઞાની સમજતો હતો, પણ આ બધા બેઠા ને આ દરબારી તારા એ તો બધા ચમાર છે. પણ ઈ ચમાર છે એમ નહીં, તુમે ચમાર છે. ચમાર એટલે જે ચોમડાની પારખ કરે ને શું કહેવાય? ચમાર. એટલે પેલા બધા એકદમ સ્તબ્ધ થઈ ગયા. ઓહો. એટલે રાજા ઉભો થયો કે આપ કોણ છો? કે હું અષ્ટાવક્ર છું, ઉદાલક ઋષિનો પુત્ર છું, તમારા પ્રશ્નનો જવાબ આપવા માટે આવ્યો છું. તમે આજથી 3 દાડા પહેલા હું તમને ઊંઘ આવી ગઈ, સપનું થયું, ભીખ માંગતા હતા ઠીબડામાં.
ઠીબડું ઢળી ગયું અને જાગ્યા તો સોનાના સિંહાસનમાં હતા. તમને ભ્રમણા થઈ કે આ હાસુ કે ઈ હાસુ. બોલો હાસુ કે નહીં આ વાત કે હાસી? તો કે હોબળી તો કોર ખોલી કે શું કે જો તમને સપનામાં ભીખ માગતા હતા એ જો હાસુ લાગતું હોય ને તો આ એ હાસુ. અને જો સપનું તમને જૂઠું લાગતું હોય તો આ જાગતોનું સપનું એ જૂઠું. આ તો આ જાગતોનું સપનું જ છે. પેલી આંખો ખુલી એટલે સપનું ગાયબ થયું અને આ આંખો બંધ થાય એટલે સપનું ગાયબ થઈ જાય. આ એ સપનું જ છે. સપના જેવો સંસાર ઊંઘ તને કેમ આવે? અને પેલા થયું કે મારા મનની વાત મેં કોઈને કીધી નહીં, મને ખબર છે ને પડી. શરણે પડ્યો જઈને કે બાપજી મને આ વાત સમજાવો તમારી, કે તારે આ વાત સમજવા તો તારો આ રાજા પદ છોડી દેવું પડે. તું રાજા થઈને બેઠો છે ને સોનાના સિંહાસનમાં, આ પદને છોડવું પડે. આપણે બધા પદ પ્રતિષ્ઠા વાળા થઈ ભરસ એટલે વાત સમજાતી. આ મોય કોક બન્યા છે બનેલા મટી જવું પડે તો વાત સમજાય. એટલે પેલો બાપુ કે બાપુ જેમ કહો એમ પણ તૈયાર, પણ મને સમજાવો. તો કે જા મને તન મન ધન બધું આપે તો તને વાત સમજાવું. કે બાપુ બધું તમારું. તો કે એવા સિંહાસન કોનું? સિંહાસન આ ગાદી કે તમારી. પેલા બેસી ગયા અષ્ટાવક્ર અને કીધું કે જા મારો આદેશ છે આ મિથિલા નગરી છોડીને તું જતો રહેવાથી. પેલા એક ઘોડો બોલાયો અને ઘોડાના ઉપર હંસ મોડી અને પેગડામાં પગ મેલ્યો અને હવે રોગ વાળવી હતી. અને પેલા બોલ્યા અષ્ટાવક્ર કે હે જનક રાજા કે હા બાપુ આ ઘોડો કોનો છે? તો પેલા ખબર પડી કે ઘોડો તો ધનમાં આવી ગયો. ઘોડો મેં તન મન ધન જો બધું આપ્યું હોય તો ઘોડો મારો છે નહીં. અને આ મનરૂપી ઘોડો મેં સંકલ્પ વિકલ્પ કરે એ મારો છે નહીં. અને આ તનરૂપી ઘોડો જવા બદલે તૈયારી કરી રહ્યો છે એ મારો છે. તન મન ધન મારું કોઈ છે નહીં. મેરા મેરા ક્યાં કરતા હે તો સબ કુછ તેરા તેરા તુझको સૌંપ તો ક્યાં લાગે મેરા. કે બાપજી મારું કોઈ છે નહીં. હું તો ખરેખર જવા વાળો કે આવવા વાળો છું. તરત ઘેર રહી ગયા ને કે હું તો આવવા વાળો જવા વાળો છું જ નથી. આવે ને જાય, આ શરીર જાય ને આવે. અને સંકલ્પ વિકલ્પ મનને થાય અને જન્મ મરણ શરીરને થાય તો શરીર તો હું છું નહીં, મન પણ હું છું નહીં, આ ધન પણ મારું છે નહીં. હું તો બધાને જાણવા વાળો છું. પેગડામાં પગ મેલ્યો ને બ્રહ્મનું જ્ઞાન થયું. આટલી જ વાર લાગે સાહેબ, પણ એટલી આપણી તૈયારી જોઈએ કે ના જોઈએ? આ તો કે મારા 12 વર્ષ છે ગરુ કરાયા પણ હજી મને કઈ જ્ઞાન થયું તો ગરુ મોની લો જ્ઞાન વગરના ગરુ જ ટીકા મળી જાય તમને. અરે ગુરુ કીધા પણ જ્ઞાન થયું નહીં, વિમળ થઈ ના વાણી રે જી. કો તો ગુરુજી એના જ્ઞાન વિનાના નકે પોતે છે પામર પ્રાણી મારા હરિજનો પિયો ને રામ રસ જોણી રે જી. ગુરુ કરાયો અને જ્ઞાન ન થાય તો મોનો કે ગુરુમાં ખોમી નકે આપણામાં ખોવી. અલ્યા હાલ આ સ્વિચ દબાવો, મેં લાઈટ કરંટ હોય તો સ્વિચ દબાવ્યા એટલે આવતીકાલે જોડો થાય ને. હે અને આપણે ખાવા ખાધું હોય તો ભૂખ તો આવતીકાલે મટે કે? અને પાણી પીધો આ તરસ આવતીકાલે મટે? ક્યારે મટે? ઘરે ખો એટલે ભૂખ મટે ને પાણી પીલો તરસ મટે ને સ્વિચ દબાવો એટલે લાઈટ થાય. એમાં છેલ્લી વાર હોય નહીં. આટલી જ વાર થાય પરમાત્માની પ્રાપ્તિ કરવા, પણ આપણી તૈયારી છે નહીં. મારા ગુરુદેવ પ્રભુદાસ બાપા અમદાવાદ શાહીબાગમાં ભજનમાં ગયેલા અને અમારા ગુરુભાઈની તિથિ હતી, નિર્વાણ તિથિ. ભજનમાં ગયેલા ને આપણે આવી વાત કરી કે એક ચા બનાવ્યો ચૂલા ઉપર તો 10 મિનિટ વાર લાગે, પણ પરમાત્માની પ્રાપ્તિ થવામાં સહેજે વાર લાગે નહીં. અને હવે તો બધા ભણેલા ગણેલા ગ્રેજ્યુએટ માણસો, એમાં હાઈકોર્ટનો વકીલ બેઠો હતો ભેળો અને એને આ વાત પકડી. કારણ કે વકીલનો ધંધો શું? શબ્દ પકડવાનો. શબ્દ પકડ્યો અને સભા પૂરી થઈને જઈને બાપજીને પગે લાગ્યો કે બાપજી મારે ઘેર કાલે ચા પાણી કરવા આવશો? કે હા ભાઈ આવશે. તો કે હું 8 વાગે ગાડી લઈને લેવા માટે આવ્યો. સારું. સવારમાં 8 વાગે આવ્યો ગાડી લઈને, એમના બંગલે લઈ ગયો, ચા બનાવીને મેલી અને પેલી રાતવાળી વાત એને યાદ કરી કે બાપજી તમે રાતે કહેતા હતા કો ચા બનાવતા વાર લાગે પણ ભગવાન મેળવતા વાર લાગે નહીં. તો પહેલા મને ભગવાન બતાવો, ભગવાનની પ્રાપ્તિ કરાવો અને પછી ચા તમે પીઓ. એટલે મારા ગુરુદેવ પ્રભુદાસ બાપાએ પૂછ્યું કે ભાઈ તમે શું કરો છો? કે બાપજી હું હાઈકોર્ટનો વકીલ છું. તો કે આ વકીલ થઈને બેઠા છો એ તમે મટી છો, વકીલ પણ ભૂલી જાઓ તો હાલ પરમાત્માની પ્રાપ્તિ થાય. પેલો કે બાપજી 20 લાખ રૂપિયા ખર્ચ્યા છે અને નેટ વકીલ થયો છું, આ તો મારાથી ભૂલાય નહીં. તો કે આ તારાથી ના ભૂલાય તો તને પરમાત્માની પ્રાપ્તિ કદી થાય નહીં. આપણે જે બની બેઠા છે મટી ગયો મારા ભાઈ. આ તો મટવાનો માર્ગ છે, બનવાનો માર્ગ છે નહીં. હાર્યા ઈ હરને ગમ્યા, જીત્યા જમપુરી જાય. સદગુરુની જો શ્વાન મળે તો અખંડ આનંદ થાય. સદગુરુની શ્વાન મળે તો હું આનંદ થાય, પણ હારે એને ભગવાન મળે. આ તો જીતે એને ના મળે.
બરોબર. સદગુરુ ભગવાન કી ભાઈઓ પ્રસાદ લીધા વગર મત જાજો, કારણ કે મને આહાર તો આવડતો નથી જમાલદાસ બાપજી. બરોબર. કારણ કે બાપજીને તો હવે એમની એક મયથી એવી ખોણ ખુલી ગઈ છે, તે આહાર તો સારો આવડે છે. મને આવો આહાર તો આવડતો નથી. મારા ગુરુદેવ તો કહેતા હતા, ભાઈ અમે તો વાત કરેલી છે કે મારા સત્સંગમાં કદી હવાનું આવશે, રોવાનું જ આવશે. અને જે જીવ માયાના પાછળ રાત દિવસ રોવે અને એ જ જીવ કદાચ ભગવાનની પાછળ રોવે તો કલ્યાણ થાય કે ન થાય. એટલે આપણે એવું છે કે ભાઈ આ તો આપણને આ મીઠું લાગે સંસારી. ભાઈ પ્રસાદ ઓટો બધાને પ્રસાદ લઈ જાઓ ભાઈ, હેડશો નહીં.